આજ તો ચાઇનામાં આપણે ચક્કરબાગ જોવા આવી ગયા. ન્યા પોપટ કઈક આવું બોલ્યો. આટો મારવા આવવાના છો? તો તમને બધાને તો ખબર છે કે છેલ્લા હું 5 દિવસથી આવી ગયો છું ચાઇનાની અંદર ને ચાઇનાનો છે જે આપણો 6થો દિવસ ને હું જોવા જવાનો છું ચાઇનાનું મોટું ચક્કરબાગ જોવા માટે. પછી તમારો ભાઈ ફટાફટ નાઈ ધોઈને ફ્રેશ થઈને પહોંચી ગયો તો ચક્કરબાગ ગયા ને ભાઈ અંદર ગરતા જેવું લાગે છે કે આજ તો બહુ મજા આવશે ચક્કરબાગ જોવાની અને પ્રાણીઓને જોવાની. તો ચક્કરબાગમાં ગરતા પહેલા જ આપણે જોવા મળી ગઈ બતક. સલમાન ખાન મારી મદદ કરો. અને બતકને જોઈ લીધી ત્યારબાદ મળી ગયા આપણે હિરણ જોવા. અને પછી ત્યારબાદ આપણે જોવા મળ્યો પોપટ ને ઈ કઈક આવું કહેતો હતો. તારો બાપો બોમ ફોડે રે તારી માં ટીકડી ફોડે. અને પોપટને જોઈને ત્યારબાદ અમે આગળ આવી ગયા ને આ બેન તો આ વાંદરાને ચા પાતી. મેં કીધું લાવો કદી વધારે કપ હોય તો ચા અમે પી લઈ. ત્યારબાદ પછી આપણે આ લાંબી ડોક વાળાને ખબર એવું પાન ને થોડોક આપણે ધર્માદો તો કરવો પડે ને. આવી મસ્તી કરવાની. તો મિત્રો આ કયું પ્રાણી કહેવાય ને તમે કમેન્ટમાં કહેજો. ઈ હું નહીં કહું કારણ કે મને ખબર જ નહીં. બાજના દુશ્મન હોય તો ખબર પડે કે આપણા દુશ્મન છે પણ આપણા ભેવા બેન પથારી ફેરવે પીડા કોઈ. ત્યારબાદ પહોંચી ગયા આપણે હાથીભાઈ જતા મીને ડાન્સ કરવા લાગે ડાન્સર લાગે એના હાથી. પછી મીને આપણે કેરા ખવડાવવા. મિત્રો આને જોઈને આપણે ગુજરાતની યાદ આવી ગઈ કારણ કે પાડોશીમાં કોઈ બાતું હોય તો બાયું આમ નીરખી જોતી હોય. પછી જોવા આવી ગયા આપણે લેમર. હું કે ભાઈબંધ મજામાં ને? બસ ને ભાઈબંધ તું એકલો ખાઈને મન નહીં ખવડાવી તું. गरीब हो ना आदमी वो साला अपनी आदत से गरीब हो. ત્યારબાદ હું પહોંચી ગયો સિંહ પાસે. સિંહ કઈક ગીત ગાતો તો હું ભરી ગયો સાંભળવા માટે એનું ગીત. તો ફાઇનલી આપણે ચાઇનાનું મોટું ચક્કરબાગ રખડી લીધું છે ને. હવે તમે કમેન્ટ કરીને કહેજો કે ચાઇનામાં બીજું શું જોવા માટે છે. કમેન્ટ કરી દેજો ફટાફટ. પાર્ટ 7 જોવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો.